અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અને સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંતો અને વહાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કે જનની જણતો ભક્ત જણજે, કે દાતાર ને કા સુર, નહીતર રેજે માતું વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. કવિઓએ પેલું સ્થાન સંતને આપ્યું. આ સમાજ ક્યારેય ત્રણ વ્યક્તિને ભૂલતો નથી. જો તમે સંત હો તો દુનિયા તમને કોઈ દિવસ ન ભૂલે. જો તમારામાં પરમાર્થના માટે વાપરવાની તાકાત હોય, તમે દાતાર હો તો તો આ દુનિયા તમને કોઈ દિવસ ન ભૂલે. અને તમારામાં જો તલવાર ચલાવવાની તાકાત હોય, તમે સુરવીર હોય, તો પણ આ દુનિયા તમને કોઈ દિવસ ન ભૂલે. પણ જનનીથી એક ડગલું મેં આગળ ભાળ્યા જગ સંત. કારણ કે રાજા ભરતરી જેવા જ્યારે પોતાના સંપદાના ઘેનની અંદર સૂતા હોય અને એને કોઈ સંત આવીને જગાડે કે જનનીથી એક ડગલું મેં આગળ ભાળ્યા જગ સંત. કારણ કે માત સુરાવે અને સંત જગાડે, પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માઇક અને વાઇફ આ બે હારા મળી જાય ને, માઇક હારું મળી જાય તો પ્રોગ્રામ હારો જાય, અને વાઇફ હારી મળી જાય તો જિંદગી હારી જાય. પણ આ બેયમાં તફાવત એટલો કે આની સામે બોલી એકાઈ, આને બંધ કરવાની સ્વિચ આવે. આ ખોટકાઈ ગયું હોય તો રિપેર થઈ. એ ક્યાં કરો, આ કોકને અડધા ભાવમાં વેચી એકાઈ. એક છોકરો બહુ મેળો ડિગ્રી ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી ભણી ભણીને ભૂકા કાઢી નાખ્યા. પછી તો અણુમાન પરમાણુમાન એટલો બધો ઊંડો ઉતરી ગયો, એટલે કેપ્સ્યુલનું સંશોધન કર્યું. એક કેપ્સ્યુલ ખાય એટલે માણાની ઉંમર સીધી અડધી. સંશોધન કરીને આવ્યો ઘરે, નાવા ગયો તો બા ઈંડોલા ખાઈટે હિચકતા હતા કે દીકરો જાજા ટાઈમ આવ્યો કંઈક લાવ્યો હશે. બેગ ખોલી, કેપ્સ્યુલ જોઈ નાખી મોઢામાં. 62 વર્ષના બા સીધા 32 વર્ષના. પછી તો ઈંડોલા ખાઈટે બા હિચકીએ. છોકરો 9 12 આવ્યો કે આ મહેમાનનું કયું ગામ? એ કે મહેમાન નહીં બટા બા છો. એ કે લે બા કેપ્સ્યુલ ખાઈ ગયા? એ કે હા. મારા બાપુજી ક્યાં? એ કે એ ઘોડિયા મીંચકે, એ 2 ખાઈ ગયા. એક બાપા ટ્રેનમાં જતા હતા, એની પાસે ભણેલો ગયો કે હાલો બાપા આપણે પતે રમી. બાપા કે પત્તાનું મને ન ફાવે. તો એ કે હાલો ઉખાણા પૂછી. બાપા કે ઉખાણા હાલે કે તમે હારી જાવ તો 50 રૂપિયા દેજો ને હું હારી જાવ તો 50 રૂપિયા દે. બાપા કે હવે તું ભણેલો હું અભણ, તને હું પહોંચું? ત્યાં તો ભાઈ ભણેલો ફૂલાણો. એ કે તમે હારી જાવ તો 60 દેજો, તમે હારી જાવ તો 50 દેજો ને હું હારી જાવ તો 60 દે. બાપા કે પેલું ઉખાણું પૂછું હું? એ કે પૂછો. બાપા કે દાંતને આંખે અડાડ દે. ભણેલો મૂંઝાણો. એ કે હાલે આમાં ઢીલ ન હાલે, નકર પછી હવે 60 રૂપિયા ઢીલા કર. ઓલો 60 રૂપિયા આપીને પછી કે તમે અડાડ દો. તો બાપાએ ચોકઠું કાઢી 2 આંખે ફેરવીને પાછું ફીટ કર્યું. લાવી કે 60 રૂપિયા. પાછું બાપાએ પૂછ્યું. એ કે 2 પગે ઉડે અને 1 પગે હાલે એવું કેવું પક્ષી? પાછો ભણેલો મૂંઝાણો. એ કે હાલે આમાં ઢીલ ન હાલે, નકર પછી 60 રૂપિયા ઢીલા કર. ઓલો 60 રૂપિયા આપીને પછી કે તમે કહી દો. તો બાપા કે મને ક્યાં આવડે, ચાલે 30 તારા ને 30 મારા. એમાંય બાપાએ પાર્ટનરશીપ કરી. અમારો હમણાં એક દી સુરતમાં પ્રોગ્રામ હતો. તે પ્રોગ્રામ પૂરો કરીને અમારે તો ગુરુકુલે રાતે રોકાવાનું હતું, કારણ કે ગુરુકુલ તો આ તો આપણું ઘર કહેવાય. તો સુરત ગુરુકુલે રોકાવાનું હતું. એમાં એક ભાઈ આડા ઉભા રહ્યા. એ કે રાકેશભાઈ આપણે ગુરુકુલે નથી રોકાવું, વિયાવો આપણી ઘરે. એ ભાઈનો આગ્રહ એવો. ગયા એની ઘરે. તે 20 બાય 20 રૂમ. કીધું આમાં કઈ રીતે બધાને હોવાની? અરે કે તમે એવા બધી વ્યવસ્થા થઈ જાય. છોકરાઓને પન્યામ વીટીને ખીતિયા ટીંગાડી દીધા. લંબાવો એ કે તમે. હું ઠાક્યો તો એવો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે એવી છો ને તે હું ખીતિયા ટીંગાતો હતો. એ બધા નીચે હુતા હતા. કીધું હવે ઉતાર તો કે બ્રશ કરી. મિત્રો હાસ્ય તો અમારી પાસે એટલું છે કે તમને સવાર સુધી પેટમાં દુખવા માંડે, દાંત કાઢી અને ગોટો વળી જાવ. પણ મારે આજે તમને જે વાત કરવી છે, અમૃત મહોત્સવ અત્યારે હાલે છે. ગુરુકુલને 75 વર્ષ પૂરા થાય છે. શાસ્ત્રીજી મહારાજ જેવા સંતનું જો આ પૃથ્વી પર અવતરણ ન થયું હોત તો આપણે કદાચ અત્યારે જે માહોલમાં બેઠા છે એ માહોલ શક્ય જ ન હોત. શાસ્ત્રીજી મહારાજ વિશે મારે તમને વાત કરવી છે કે સાધુતાનું મૂર્તિમંત સ્વરૂપ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શેત્રુંજી નદીના કિનારે આવેલા નાનકડા એવા તરવડા ગામની અંદર પવિત્ર કુળમાં જન્મેલા, અર્જનના લક્ષણ નાનપણથી જ સાધુતાને પંથે લઈ જતા હોય તેવા હતા. પંખીની પાંખમાં જેમ ઈંડું સેવાય તેમ ગુણાતીત નંદ પરંપરાના સંત સદગુરુ શ્રી ગોપીનાથદાસજી સ્વામી અને સદગુરુ શ્રી નારાયણદાસજી સ્વામી દ્વારા તેમની મુમુક્ષતાનું પોષણ થયું.
આપણા જીવનમાં કોઈ વસ્તુ શ્રેષ્ઠ હોય એને આપણે રત્ન કહીએ છીએ. અલંકિત સંત રત્ન તરીકે ગુરુદેવ પારસમણી કામ ઘેણું સમાન જો કોઈ હોય તો તે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે. શાસ્ત્રીજી મહારાજ એટલે એક ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંત. શાસ્ત્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત્કારી અનુભવી સંત. શાસ્ત્રીજી મહારાજ એટલે કે જેના દ્રષ્ટિમાં રાજા અને રંકનો ભેદ ન હોય એવા નિર્મળ સંત. શાસ્ત્રીજી મહારાજ એટલે પરોપકારની પરબ સમાન ગુરુકુલને આ કલ્યાણકારી પ્રવૃત્તિનું માધ્યમ બનાવી ધર્મને ધંધુબાજ માર્ગે લઈ જનાર સંત. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને મહારાજની લગ્ની, મહારાજની મસ્તી, સાધુતા એમનો શણગાર હતો, ત્યાગ અને વૈરાગ તેમનું ધન હતું. સ્વામિનારાયણ ભગવાનની અવિચલ ભક્તિ તેમના મન સર્વસ્વ હતું. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો જીવન મંત્ર હતો કે આપણે કેસરિયા રંગના ઘૂંટનારા, આપણા હાથ કાદવથી ખરડાયેલા ન હોય, આપણે અમૃત રસના પીનારા, ખાટી છાસમાં આપણાને સંતોષ કેમ થાય. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે નરસિંહ મહેતાની ઊંડી મારા એકવાર ભગવાનને સ્વીકારી, પણ મારી ઊંડી તો વર્ષો વર્ષ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારે છે, નહીં તો આટલા લવાજમમાં આટલા વિદ્યાર્થીઓને પૂરું કેમ થાય. ફક્ત હમણાં જે રૂપક થયું ને, ગરવો ગુજરાતી, કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યારે ગુજરાતને જરૂર, જ્યારે આ દેશને જરૂર પડી છે ને ત્યારે ગુજરાતમાંથી જ કોઈક જાગ્યું છે. 1948 પહેલા આ દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે પહેલા જો કોઈ આવ્યા હોય તો આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ, બે ગુજરાતી. જ્યારે ઉદ્યોગો ઘટ્યા ત્યારે પહેલો એ સમયમાં જો કોઈ ઉદ્યોગપતિ હોય આપણા દેશમાં તો ધીરુભાઈ અંબાણી. અને 1948 આ દેશ આઝાદ થયા પછી જ્ઞાન માંડ્યું ઓછું થવા, ધર્મ માંડ્યો ઓછો થવા, ત્યારે અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન, સદવિદ્યા અને સદધર્મની પ્રવૃત્તિ માટે પહેલું જો કોઈ ગુરુકુલનું નિર્માણ કાર્ય કર્યું હોય ને તો એ પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એ પણ ગુજરાતી. આટલું કહી મારી વાણીને વિરમું છું. फूल है तो खिलते रहेंगे, समय तक मिलते रहेंगे. हम तो कुछ देने के काबिल नहीं है, लेकिन देने वाला हजार खुशियां दे आपको. अस्तु. जय स्वामिनारायण.